સીતારામ, જય લીરબાઈમાં. હેપી નવરાત્રિ બધાયને. નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ મારા તરફથી દિલથી ને હેપી નવરાત્રિ બધાયને. અને મારો ફેવરેટ તહેવાર છે આ. આમ તો જો કે હું બધાય તહેવાર એન્જોય કરું છું, મને ગમે. હોળી, દિવાળી, સાતમ આઠમ બધુંય ગમે. આમ તો મને બધા તહેવાર ગમે, પણ નવરાત્રિ મારો ફેવરેટ તહેવાર છે. ગમે એટલી કામમાં હોય, ગમે એટલી બીમાર હોય, પણ હું નવરાત્રિ માટે ચણિયાચોળીને 15-20 દિવસ પહેલાંથી તૈયારી ચાલુ કરી દઉં. કેમ કે શોખ છે, એક તો મને ખાસ ચણિયાચોળીનો શોખ છે અને રમવાનો શોખ છે. એટલે મારો ફેવરેટ તહેવાર આવતો હોય તો હું ગમે એટલી બીમાર હોય, ગમે કામમાં હોય, તો મેં 9 દિવસની તૈયારી કરી લીધી હોય મારી. ગઈકાલે સાંજે અમે વાડીએ જઈ આવ્યા, કેમ કે હવે 9 દિવસ જો કદાચ ને 9 દિવસ તો ન જ જાઉં, જો કે અહીંથી ક્યાંય બધી જગ્યાએ પોરબંદર જઈએ, અહીંયા રાણાવાવ ગરબી થાય ત્યાં જઈએ, બખલ્લા જઈએ, અલગ અલગ જગ્યાએ જતા હોય રોજ રમવાને. પણ વાડીએ ન નીકળાય, તો ગઈકાલે જઈ આવ્યા સાંજે વાડીએ. મા બાપા પાસે, શિવ ઓમ પાસે, ભારતી, રામદેવ બધાને મળી આવ્યા. એટલે હવે 8 દિવસ પછી હું પાછી ફ્રી થઈને જાઉં તો પણ વાંધો નહીં. ઓરા ખાઈ આવ્યા સાંજે, મજા આવી. લગભગ 12 વાગ્યા સુધી બેઠા ત્યાં જમીને. આજે સવારથી ને ઘરમાં કામ હતું. બાકીનું કામ મેં હમણાં એક દિવસ ઘરે હતી ત્યારે કરી નાખ્યું હતું. એક બેઠક રૂમ બાકી હતો અને મંદિર બાકી હતું, તો એ આજ સવારથી ને એ કામ કરતી હતી. મંદિરે અમે ગરબો નથી લેતા, પણ દીવોન કરતા હોય ઘરે, એટલે એમ કે મંદિર સાફ કરી નાખું સવારમાં. એ કામ કરી લીધું બધું ને અત્યારે હવે હું સ્કૂલે જાય. શિવ જલ્દી કર, મને ભૂખ લાગી ભાઈ. થેકો શિવ ખાવાનું થેકો ત્યાર. હે स्पाइडरमैन है, सुपरमैन, स्पाइडरमैन काम है सिर्फ पाइनएप्पल कहते શિવ હું તારા ભેગી ખા. હે આખું ગામ હાલો, વ્યારા કરવા હાલો. તારે ખાવું શિવ? આખો ગામ ને બોલાવ્યું? હજી બોલાવે ને બધા બોલાવજો હજી એક વખત. 5 છે થાળી તો. મને ભૂખ લાગી હો આજ શિવ. આમાં બહુ જાજી ઘડી મારાથી જરવાઈ નથી. ઓલા ખરાબ છે બહુ કન્ડિશન, એટલે આ સ્પેરમાં હું તો એ પડ્યો. ફોન જ કવર ન હોય, આખો ફોન જ ન હોય કવર ની અંદર. કયો ફોન લેવો જોઈએ છે? કયો ફોન લેવો? સેમસંગ એપલ? इत किनो फैन है नहीं खबर है किनो फैन है. हाँ एप्पल नो फैन है. पता नहीं काले नो नवो आयु ती करते तो क्या है एक वस्तु. ओय हाँ ई वारे कई है एक फोन कई है. हमने 2 पेपर बाकी यहाँ, एक इंग्लिश ने एक हिंदी. एग्जाम खत्म ने પછી પછી આ ગાય પેપર કેવા ગા? એ તો બધાય હારા. કેટલા માર્કનો છે? 25 માર્ક. 15 બધા. કેટલા આવે એ લાઈક હે તોણી? એમાંથી કેટલા આવે છે 50 માંથી? ઈવીએસ માં 47 ની જાય છે. એમાં કેણે ઓલું બાકી રહી ગયું એક ફિગર ડાયાગ્રામ. જરાક ટાઈમ ઘટ્યો તો. મેથ્સ માં તો 50 આઉટ ઓફ 50 નું લખે નાખ્યું બધું. એટલે 1-2 જ ઓછા આવે, બહુ ને તો ઓછા આવતા. 2-3 મેક્સિમમ 2-3 કારક ઓછા આવે ને ગોખાવે ના ખાઈને આવું. 3-3 5-5 ફેરે પૂછા પ્રશ્ન. હા પાકા કરે ને પછી લખાવે નાખે બસ.
કે એ સાયન્ટિફિકલી ટ્રુ હે ને, ખાલી વાંચવા કરતાં પાછું એને તરત બોલવું એનાથી ડબલ યાદ રહે છે, ને લખીએ તો એના કરતાં વધારે યાદ રહે છે. આપણી કાં વેસમાં કાંઈક જોયું તો એ જાપાનીઝ પ્રેક્ટિસ છે કે કાંઈ, પણ એ તો જ યાદ રહે, નકર ન રહે. પણ એક પ્રોબ્લેમ હે થોડોક, તમારથી સોલ્યુશન કંઈ થાય તો મમ્મી વગર લેસન નથી થતું, કંઈ આ વાંચવામાં ન મજા આવે ને યાદય ન રહીએ ને ઉકલે નહીં, મમ્મી ભેગી કરવી જોઈએ. મીણી કારક તો હું ખીચ કરે ને તો કામ તારા કરતાં તો હું પેપર લખાવ્યા તો મને આવડે જાય હે પૂરેપૂરું. જરા જરા તાવ હે અમુક ટકા. ઊભા થાવ તો તમારા કેટલોક તમારાથી હેઠો હે બહુ ફેર ને લગભગ અમુક ઇંચીસનો ફેર હોય. શાંતિ હા એ ખબર પડે. હજુ તો ફેર હે, હજુ તો ઘણો ફેર. એટલે તો ચીટિંગ ન કરે. હવે અહીં જાઓ તો હજી જરાક રિવર્સમાં જાઓ. હરખાવું પડે. હા એ પગ બરાબર હે. આવતે વરે જરાક એવો વધે બસ તો ખબર પડી જાય કે વૈધો ઓમ હા શિવની તો જરાક બોલાવો જોઈએ. ઉપર કીધું તો આજ મણ કે એમાં શાંતિ ફોઈ ઓલું ઉપર તારું તીર દેખાડે તો એક ફેરે હાલો તો દેખાડે આવી શાંતિ ફોઈ. એ તો બહુ મોટો હોય. સીમાં શાંતિ ફોઈ પાસે ઉભો રહે તો તું મોટો હે કે શાંતિ ફોઈ? હે કોણ મોટો હે? હે એવું ફેરે છે. હા તો શાંતિ ફોઈની ઉપર આપણી દેખાડવા જાઓ. ફૂલડા હે કતે ફૂલડા હે તો હા નો આવે કે આવે હા પડે હારો ને આવતો કે હારો આવતો હે બ્યુટીફુલ હે કામ હે તો શિવ ઇજક ધક્કો મારો ને આજે બધું આજ કાઢ્યું હતું આખા મેટ ને બધું કાઢ્યું અને એટ ખબર ઓલી ધૂળ ગીરે જાય જરા જરા રોજ એટલે આ બહુ વાંધો નથી આવતો પણ કાઢતા કિરણ ની કેવું કે આખા કાઢે સાફ કરી નાખીએ તો હારી નથી લાગતી ત્રાહી મૂકી આય પણ બહુ સારું પડે ને જો પણ સકા હે ને ઓલી ટેસ્ટ ઈ મેં જોવે ને મૂકી હો કે પડે નહીં આ ઓમની ગાડીઓના કલેક્શન થાય ને આને આથી કાઢે લગભગ આ મૂકી દીધી ઉડે ગયું કે ના હા એની ગમે હા એટલે એ નીકળતી ને શાંતિ ગાડી સોટેગલ હે એ કઈ નીકળે નહીં તમારે હા ખાલી દૂરથી દર્શન કરવાના દૂરથી દર્શન કરવા આનથી યામાં લગાવ્યું તું પણ ગ્લુ તો નીકળે મને એટલે યામાં લગાવ્યું એ કોક દેખ્યું હા ગ્લુ લીએ તો હા એ તો સોટે જાય પાછું ઓલું બબલ હલો એ કરવા દૂરથી શાંતિ ફીન દેખાય તે ફેર તોની કી ઘૂમે ઘૂમે કરતા આવડે ફૂલ જાવું જોઈએ નાથી ઠેકડો મારે ઉભો રે ઠેકડો ફૂલ મારે ઠેકડો ત્યાંથી પકડો તો શાંતિ એની ઓર્ડર દે ઉપર આવી આ જગ્યાએ જાવ સાઈડમાં થાજ હે તારું તીર ગોતતો જા ટ્રાય કરવું પડે હે ખાલી ને કવર છોડવા નહીં કરતા હું હેલો હા કી જોવા આય ફેરવા બે કરે ભેગો કઈ સ્ટન્ટ કરે જ ને ઓલું ચાકુ ફેરવે સી યુ ઓકે બરાબર કઈ વાંધો નહીં ઓલો ચાકુ તીર મારે એટલે મરે જાવ ઓમ તીર મારે એટલે મરવાનું ગો ફરજિયાત મરવાનું માં ભવાનું થોડો ટાઈમ ના વર્ડ બોલતા આપણે જરાક આપણે વચકાલો લાગતો હોય કે કેમ બોલવા એ આણી એટલો નોર્મલ કર નાખ્યો તું મરે જા મને કે આવે મારે એટલે કે તું મરે જા મારે તીર
તીર મારે ને એટલે તમે ગમે એ કરો તમારે મરવું તો પડે છે કે સીડી લાગી એ કોણ છે આમાં ઓકે હું શાંતિ કોઈ દેખાડા કોણ દેખાય પાછો આવે આ સી વાત છે કે એ કોણ છે મોટા મોટા હતા આ જીનકુક છોકરો કોણ છે એ સીવ ને પણ તું તો ઝીણકો તું તો મોટો હોય છે ને ઝીણકો તું તો મોટો થયો શિવ દીવામાંથી પડી એક પૂછે ખાલી નોકા આવો હું કાંઈક લોલીપોપ લેવો તો કે હા પછી મૂકી દઈએ એટલી જ વાત થાય લોલીપોપ સુધી જ આવે ખાલી મંદિરમાં સરસ લાઈટ થઈ ગયો બધે બખલે રમવા આવજો બખલાની નવરાત્રી છે ભાઈ અહીંયા બંધાઈ ગયો બધે રમતી જાઉં આજે સવારમાં ઘર સાફ કરી નાખ્યું આ હોલ બાકી હતો ખાલી તો નવરાત્રી છે આમે મંદિર સાફ કરવું હતું મારે તો બેઠક રૂમ આખો સરસ મજાનો સાફ કરી નાખ્યો છે ગઈકાલે ભગવાનના વાઘા બદલાવ્યા હતા ત્યાં તો એ લઈ આવી હતી બીજા કપડાં ધોવા માટે મંદિરે મૂકી આવો હવે